જય હિન્દ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણો જે પાઠ છે દેશ પરદેશ અને આપણો લેક્ચર છે 87 87. તો અહીંયા આપણે આગળ શું લખ્યું હતું ચલો યાદ કરો. જે આપણે દેશ પરદેશની વાત કરી હતી એ જ વસ્તુ આપણે નોટમાં લખી હતી. જે આપણે વિકલ્પો અને ખાલી જગ્યાઓ લખ્યા હતા, બરોબર છે? તો દરેકે લખી દીધા હશે, દરેકની નોટમાં ખાલી જગ્યા સુધી લખેલું હશે. અને મેં તમને તૈયાર કરવાનું પણ કહ્યું હતું કે લખાઈ જાય પછી એને તમારે તૈયાર કરી દેવાનું છે. તો દરેકે તૈયાર કર્યું છે, તૈયાર કરવાનું છે દરેકે ફરજિયાત. કેમ કે આપણે ગૂગલ મીટ આવે ત્યારે હું તમને પૂછીશ તો તમને જવાબ આવડવા જોઈએ. ઓકે, હવે આપણે આગળ જોઈશું ખરા ખોટા જે મેં સૂચના અહીંયા લખી દીધી છે. ઓકે, તો અહીંયા હું તમને પહેલા પૂછી લઈશ એટલે કે તમને હું તમારી આગળ પ્રશ્ન મૂકીશ એટલે તમે યાદ કરો વિધાન સાચું છે કે ખોટું, ત્યાં સુધી હું લખીશ. તો આપણું રિવિઝન પણ થઈ જશે કેમ કે આપણે આ બધી વસ્તુ પાઠમાં જોઈ લીધી છે. તો અબુધાબીની આજુબાજુ રણ પ્રદેશ છે. વિચારી રાખો વિધાન સાચું આવે છે કે ખોટું. અબુધાબીની આજુબાજુ રણ પ્રદેશ છે. કેવું આવે છે વિધાન, સાચું કે ખોટું? તો વિધાન સાચું છે. કેમ કે આપણે જોયું મીઠા કાકી જ્યારે અબુધાબીથી અહીંયા આવ્યા ભારતમાં તો કેવા લાગે કે હાશ કે કેટલી બધી લીલોતરી. કેમ કે અમારે ત્યાં તો રણ પ્રદેશ જ જોવા મળે છે. ત્યાં જે ઝાડ પાન એટલે કે લીલોતરીઓ છે જોવા મળે છે. તો આ વિધાન કેવું છે, સાચું છે. એના પછી 2 નંબર, અરવિંદ કાકાનું વતન અબુધાબી હતું. વિચાર્યું તમે, બરાબર? તો અરવિંદ કાકા હતા એમનું વતન, આપણે વતન કહીએ એટલે આપણે જ્યાં રહેતા હોય તે જગ્યા, બરાબર? જેમ કે આપણે ગામડામાં રહેતા હોય તો આપણું મેન વતન છે. જેમ કે આપણે ભારતમાં રહીએ છીએ તો એ આપણું વતન જ છે. અહીંયા કહેવાનો મતલબ કે અરવિંદ કાકાનું વતન અબુધાબી હતું. તો અબુધાબી હતું, અરવિંદ કાકા તો અબુધાબીમાં નોકરી કરવા ગયા હતા, એ પણ 5 વર્ષ પહેલા. હવે 5 વર્ષ પછી એ આવે છે પોતાના ઘરે તો એમનું વતન આવે છે. તો એ વતન હતું નહીં, એ નોકરી કરવા ગયા હતા. તો આ વિધાન કેવું છે, ખોટું છે. અબુધાબીમાં એ નોકરી કરવા ગયા હતા, એમનું વતન તો ભારત હતું. વિધાન કેવું આવે છે, ખોટું આવે. એના પછી ખજૂર એ રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે. તો અહીંયા આપણે જોયું કે જે ખજૂર એ રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે. તો કેમ કલ્પવૃક્ષ કહેવાય છે? કહેવાનો મતલબ એ કે ત્યાં શું છે, અબુધાબીમાં રણ પ્રદેશ જ જોવા મળે છે. ત્યાં કોઈ બીજા ઝાડ થતા જ નથી, ફક્ત ખજૂરના ઝાડ. ખજૂરના ઝાડ વધારે થાય છે. કેમ કે ખજૂરના ઝાડમાં પાણીનું પ્રમાણ ઓછું જોઈએ, એટલે કે ઓછું પાણી હોય તો પણ ખજૂરનું ઝાડ ઉગી જાય છે. ઓકે, માટે કહેવાનો મતલબ કે કલ્પવૃક્ષ કહેવાય છે. તો વિધાન કેવું છે, સાચું છે. પછી અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતા મોંઘું છે. અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતા મોંઘું છે. તો અહીંયા અરવિંદ કાકા કહેતા હતા કે ત્યાં તો અમારે પાણીની તંગી છે, બરોબર? કેમ કે ત્યાં રણ પ્રદેશ છે. રણ પ્રદેશમાં વરસાદ કેવો આવે છે, ઓછો આવે છે, માટે પાણીનું પ્રમાણ પણ ઓછું છે. જોઈએ એવું પાણી ત્યાં મળતું નથી. પરંતુ જ્યાં રેતી જ રેતી હોય ત્યાં ખનિજ વધારે મળે છે, ખનિજ તત્વો વધારે જોવા મળે, જેવા કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરોબર? તો અહીંયા એવું લખે છે કે જો જે જગ્યાએ જે વસ્તુ વધારે મળતી હોય એ કેવી હોય છે, સસ્તી હોય છે. જ્યારે જે જગ્યાએ જે વસ્તુ ઓછી મળતી હોય તો એ શું હોય છે, મોંઘી હોય છે.
તો અબુધાબીમાં તો રણ પ્રદેશ છે, માટે ત્યાં પાણી ઓછું છે, તો ત્યાં પાણી મોંઘું છે. જ્યારે રેતીમાં તો આપણે વાત કરીએ કે ખનિજ મળે છે, તો જેવું કે ખનિજમાં આપણે જોઈએ તો પેટ્રોલ વધારે મળે છે. ઓકે, તો અહીંયા એવું લખ્યું છે અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતાં મોંઘું છે. ત્યાં પાણી નથી મળતું એટલે પાણી મોંઘું છે, પેટ્રોલ તો કેવું છે, સસ્તું છે. તો આ વિધાન કેવું આવે, સાચું આવે કે ખોટું આવે? તો ખોટું આવશે. પેટ્રોલ પાણી કરતાં મોંઘું છે, પેટ્રોલ તો પાણી કરતાં ત્યાં સસ્તું છે. કેમ કે રેતી છે એટલે પેટ્રોલનું ત્યાં ખનિજનું પ્રમાણ વધારે છે, જ્યારે પાણીનું પ્રમાણ ઓછું છે. તો આ વિધાન કેવું આવે છે, ખોટું આવે. એના પછી હેન્સી એ જીલના કાકી થાય. હેન્સી એ જીલના કાકી થાય. હવે જીલના કાકી કોણ હતા? આપણને એટલી ખબર હોવી જોઈએ કે હેન્સી અને જીલ કોણ છે? પિતરાઈઓ છે, બરોબર? કાકા બાપાના છોકરાઓ છે એ લોકો, એટલે કે હેન્સી અને જીલ જે બહેનો છે કાકા બાપાની. ઓકે, તો અહીંયા તો એમ લખ્યું છે કે હેન્સી એ જીલના કાકી થાય. પણ જીલના કાકી કોણ હતા? નીતા કાકી હતા. હેન્સી, બરોબર? હેન્સી તો એની બહેન છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવે. એના પછી નીતા કાકી ગુજરાતની લીલોતરી જોઈ ખૂબ જ ખુશ થયા. One minute. જ્યારે એ લોકો અબુધાબીથી અહીંયા ભારત એટલે કે ગુજરાતમાં આવ્યા તો જોયું કે લીલોતરી જોઈ, ઝાડ પાન બધી જગ્યાએ લીલું વાતાવરણ એટલે કે લીલોતરી જોઈ તો ખુશ થઈ ગયા. કેમ કે અબુધાબીમાં આ બધું જોવા નહોતું મળતું, કારણ કે ત્યાં શું છે, રણ પ્રદેશ છે. તો ત્યાં જે લીલોતરીનું પ્રમાણ ઓછું છે. ઓકે, એટલે વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. માટે નીતા કાકી 5 વર્ષ પછી આપણા એના વતનમાં આવ્યા હતા ગુજરાતમાં, તો એમને જોઈને શું થઈ ગયા? ખુશ થયા. તો આ વિધાન કેવું થાય છે? સાચું થાય છે. લખી દો સારા અક્ષરે. સારું, ચલો દરેકનું લખાઈ ગયું. હવે આપણે આગળ જોઈશું. જેમ જેમ તમારી નોટમાં લખવામાં આવે છે એમ એમ તમારે વાંચતા રહેવાનું. એવું નથી કે એકદમ કડકડાટ તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ ફક્ત વાંચી લેવાનું કે આજે આ લખાવ્યું છે મેમે, તો આપણે એને વ્યવસ્થિત સારા અક્ષરે લખીને એક વખત વાંચી દેવાનું, જેથી કરીને તમને યાદ રહે. તમને વાંચતી વખતે એવું લાગે કે યાદ નથી રહેતું, પરંતુ એ યાદ તો રહે જ. એ આપણા મગજમાં ક્યાં તો ફિટ થઈ જાય. ઓકે, જેમ મોબાઈલમાં આપણે કેવું સેવ કરીએ છીએ અને એક સાઈડમાં રહે છે, એ જ રીતે ત્યાં પણ આપણા મગજમાં પણ એક મેમરી જેવું જ હોય છે અને ત્યાં આપણે ફિટ થઈ જાય. પછી આપણે જ્યારે બીજી વખત વાંચીએ ત્યારે આપણને યાદ આવે કે આગળ વાંચેલું હતું. આપણને એવું લાગે કે યાદ નથી, પરંતુ જ્યારે તમે વાંચ્યું એટલે તમને તરત જ યાદ આવે કે હા મેં આગળ વાંચ્યું હતું, એટલે તમને તરત વધારે પાકું થશે. બરાબર? એટલે વાંચવાથી યાદ નથી રહેતું એવું કોઈ કહે નહીં. પછી જેની જેવી યાદશક્તિ જે રીતે વાંચે છે, કોઈ મનથી વાંચે છે તો ડબલ યાદ રહી જાય. સારું, કોઈ એમ જેમ તેમ વાંચી લે છે તો ના પણ યાદ રહે, કે વાંચવાની ઘણી બધી ટ્રીક છે. બરાબર? કોઈ જેવું તેવું વાંચી લે છે, કોઈ ધ્યાનથી વાંચે છે, કોઈ વારંવાર વાંચીને વાંચે છે. તો એ રીતે વ્યવસ્થિત વાંચ્યું હશે તો એકદમ પાક્કું યાદ રહેશે અને રહેશે. મારો ખુદનો અનુભવ છે. ઓકે, હવે આપણે આગળ
બંધ બેસતા જોડકા રચો. એમાં અ અને બ બરાબર છે. એમાં આપણે નંબર 1 2 3 4 જોઈશું. પહેલા આપણે અ વિભાગમાં લખી દઈએ. અહીંયા જે અબુધાબી છે, જુનાગઢ, પેટ્રોલિયમ અને ખજૂર. તો જે અહીંયા વસ્તુ છે તો એ ક્યાંનું છે એ બતાવવામાં આવે. જેમ કે અબુધાબી શું છે તો અહીંયા પેટ્રોલિયમ શું છે તો અહીંયા જવાબ લખીશું આપણે. એને આપણે અ બ ક કરીશું. પછી બ વન મિનિટ. અહીંયા મારે નંબર લખાઈ ગયો છે. ઓકે, આ પ્રમાણે દરેક લખી દો. પછી આપણે અહીંયા બોક્સમાં જવાબ લખીશું કે નંબર 1 નો જવાબ, 2 નો, 3 નો અને 4. અહીંયા લખી કાઢો. સારું, ચલો લખાઈ ગયું. તો આપણે જોઈએ જે જોડકા છે આપણે એને એમ જાતે નહીં લખી દઈએ. ખબર ના હોય તો એને સમજો પહેલા. ઓકે, અને આપણે પાઠમાં સમજૂતીમાં ધ્યાન આપ્યું હોય તો આપણને આવડે છે. ઓકે, અહીંયા જે છે કે જે આ નામ લખેલા છે તો એ અહીંયાની વસ્તુ કે અહીંયા એની વસ્તુ છે. જેમ કે અરડ ટીસ્યુનું
અભૂધાબીની વાત કરીએ તો ત્યાં રણ પ્રદેશ વધારે જોવા મળે છે, તો રેતીવાળો જે ભાગ છે ત્યાં ખનિજ વધારે જોવા મળે. ખનિજ એટલે વાત કરીએ જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરોબર, જે પેટ્રોલિયમ પેદાશ છે. ઓકે, તો એ જે મુખ્ય ખનિજ છે તો એની વાત છે, બરોબર, તો એનું નામ છે અહીંયા જેમ કે પેટ્રોલિયમ. ઓકે, એવી જ રીતે અહીંયા જોઈએ ચાલો કે અબુધાબી. અબુધાબી શું છે? તો અબુધાબી એ રણ પ્રદેશ વાળો વિસ્તાર છે. તો અહીંયા આપણે એકમાં લખીશું ઈ. અબુધાબી શું છે? તો રણ પ્રદેશ વાળો વિસ્તાર. તો એક નંબરમાં શું આવે? ઈ આવે. હવે જોઈએ જૂનાગઢ. તો અહીંયા જે જૂનાગઢની વાત કરી, જ્યારે જે પણ પ્રવાસ જાય છે તો ટ્રેનમાં જાય છે જૂનાગઢથી દિલ્હી. ઓકે, તો એની એ વાત હતી. તો આપણે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શું છે? તો એ પર્વતીય અને લીલોતરી વાળો વિસ્તાર છે. ઓકે, જૂનાગઢમાં પર્વતીય અને લીલોતરી એટલે કે વૃક્ષોનું પ્રમાણ છે, ત્યાં પર્વત વાળો વિસ્તાર છે. તો 2 નંબરમાં શું આવે? ડ આવે. એ જ રીતે જોઈશું હવે પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમ શું છે? તો અરબ દેશોનું મુખ્ય ખનિજ છે. જે અરબ દેશો છે ત્યાં રણ પ્રદેશ વધારે જોવા મળે છે, તો ત્યાં ખનિજ પણ વધારે જોવા મળે છે. એમાં જે મુખ્ય ખનિજ છે એ કયું છે? પેટ્રોલિયમ. ઓકે, તો અહીંયા આવશે 3 નંબરમાં અ. ઓકે, હવે રહી ગયું છે 1, એમાં જવાબ છે 2. તો કોઈ પણ 2 જવાબ આવે, આ બેમાંથી કોઈ પણ એક આનો જવાબ છે. તો ખજૂર. ખજૂર શું છે? તો અબુધાબીમાં જોવા મળતું મુખ્ય વૃક્ષ. જે અબુધાબીમાં જે ખજૂરના વૃક્ષો વધારે જોવા મળે છે, ત્યાં ખજૂર વધારે હોય છે. તો અહીંયા જે અબુધાબીમાં જોવા મળતું મુખ્ય મેન, તો શું આવે? બ આવે. ઓકે, તો જે 1 નંબરમાં ઈ આવશે, 2 નંબરમાં ડ, 3 નંબરમાં અ અને 4 નંબરમાં બ. ઓકે, તો આપણે અહીંયા અ બ એવો જવાબ નથી યાદ રાખવાનો, આપણે એના વાક્યો યાદ રાખવાના. આપણે જે પાઠમાં સમજ્યા છે એ યાદ રાખવાનું, તો જ આપણને આવડે, બરોબર. અ બ ક પરીક્ષામાં તો જે આ બ છે એ બીજી જગ્યાએ પણ બદલાઈ જાય ને, તો આપણે અ બ ક યાદ કર્યું હોય તો એ ખોટું કહેવાય. ખોટું કહેવાય કે નહીં? તો આપણે અહીંયા એના જવાબ યાદ રાખવાના છે, અને જવાબ આપણે જ્યારે સમજીશું ત્યારે જ આપણને ખબર પડશે. એમાં પણ ખાસ આપણે જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે ધ્યાન આપ્યું હશે તો વધારે ખબર પડે. ઓકે, તો જે આ છે લખી કાઢો જવાબ. લખાઈ ગઈ દરેકનું. હવે તમારે શું કરવાનું છે? જે તમને હોમવર્ક હું આપું છું, આપણે આજે જોયા ખરા ખોટા અને જે જોડકા જોયા. તો જે ખરા ખોટા છે એ તમારે શું કરવાનું છે? ઈવીએસની નોટમાં લખાઈ જાય. એના પછી તમારે તમારી હોમવર્કની, જે આપણે દરેક વિષયની એક જ હોમવર્કની નોટ બનાવી છે, એમાં લખવાના અને પછી એને તૈયાર પણ કરવાના. ઓકે, તો સાથે સાથે આપણી તૈયારીઓ પણ થતી જશે, આપણે યાદ પણ રહેતું જશે. ઓકે, તો વધારે હોમવર્ક છે નહીં, જેટલા મેં લખાવ્યા છે એટલા જ ખરા ખોટા છે, અને જોડકા છે અને એક વખત વાંચી લેવાના, જેથી કરીને આપણને તૈયારી થઈ જાય. ઓકે, તો હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું આપણે લખાવીશું. તો બાળ મિત્રો, બાય.